રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી આ ગુજરાત સુરક્ષિત છે તેની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લે તરવાર લઈને હુમલો કરવામાં આવે છે અને આજ હુમલામાં એક વ્યક્તિનું મોત થાય છે। જો કે ઘટના બાદ સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીની કરવી છે। આમ તો અવારનવાર પોતાના પ્રોગ્રામો થકી ભાષણ આપતા હોય છે, સુરક્ષિત ગુજરાતની વાતો કરતા હોય છે, દાવા કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અસામાજિક તત્વો છે, આ અસામાજિક તત્વો દ્વારા તરવાર વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં એક વ્યક્તિનું મોત થાય છે। મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરત ચૌધરી અને તેમના મિત્ર પાલનપુરની ખાનગી હોટલમાં બેઠા હતા અને તે દરમિયાન અસામાજિક તત્વોનું ટોળું તરવાળો ધોકા અને હથિયારો લઈને ત્યાં પહોંચે છે અને હુમલો કરે છે અને આ જ હુમલામાં ભરત ચૌધરીનું સારવાર દરમિયાન મોત થાય છે। જોકે મોત થયા બાદ પોલીસ મથકે 20 થી 25 જે લોકોનું ટોળું હતું તેની સામે ગુનો નોંધવામાં આવે છે અને ગુનાના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી। જોકે પાલનપુર ડીવાયએસપી જે ગામિતે જણાવ્યું કે 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આ જ 8 ટીમો દ્વારા આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। જોકે જે શંકાસ્પદ જે અસામાજિક તત્વો હતા તેમની પૂછપરછ અને તેમની અટકાયતને લઈને કામગીરી ચાલુ છે અને આ તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યો છે અને આ સીસીટીવી ફૂટેજમાં એવું જાણવા મળ્યું કે જે સીસીટીવી ફૂટેજ છે ને આ સીસીટીવી ફૂટેજમાં અસામાજિક તત્વો હતા। અસામાજિક તત્વો પોતાની વાહનોમાંથી ઉતરી અને આ ઉતરતી વખતે તેમની હાથમાં તરવાલો ધોકા અને અનેક પ્રકારના જે પ્રાણઘાતક હથિયારો હતા, આ જ હથિયારો વડે જે ભરત ચૌધરી અને તેમના જે મિત્ર હતો આ મિત્ર પર તરવારો વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં ભરત ચૌધરીનું મોત થાય છે। જોકે સારવાર દરમિયાન મોત થતા બાદ જે પરિવારજનો હતા આ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને આખરે કલાકો બાદ મૃતદેહ સ્વીકારવામાં આવે છે અને પોલીસે ખાતરી આપી હતી કે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું, પરંતુ હાલમાં જે એક વ્યક્તિ દાખલ છે તેની હાલત પણ ગંભીર છે। જોકે સીસીટીવી ફૂટેજમાં જાણે અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારે હુમલો કરવામાં આવે છે અને આખરે આ ધબધબાટી બોલાવવામાં આવે છે અને એક વ્યક્તિનું મોત થાય છે। ત્યારે સવાલ એટલો છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સુરક્ષિતની વાતો કરે છે, ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જાણે કાયદા અને વ્યવસ્થાનો ડર અસામાજિક તત્વોને ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જોકે આ ઘટનાને લઈને બનાસવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો છે, કારણ કે જો લોકો સુરક્ષિત ન હોય અને લોકોની સામે જો તરવાર વડે હુમલો કરવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થાની જે વાતો કરતા રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સામે આંગળી ચીધાઈ રહી છે। જોકે જે ડીવાયએસપી છે, ડીવાયએસપીના જણાવ્યા મુજબ 8 ટીમો બનાવવામાં આવી છે અને આ જ 8 ટીમો દ્વારા આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે અને આ જ 8 ટીમોમાંથી અન્ય અલગ જે ટીમો હતી આ ટીમો દ્વારા રાજ્ય બહાર જે તપાસ છે આ તપાસ માટે રાજ્ય બહાર ટીમો મોકલી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલ સુરક્ષાને લઈને અનેક સવાલ ઊભા થયા છે। જો જનતા સલામત ન હોય તો આ સલામતની વાતો કરતી આ રાજ્યની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સામે પણ બનાસવાસીઓ અનેક સવાલો કર્યા છે। આવનાર સમયમાં ક્યારે આ આરોપીઓને ઝડપવામાં આવશે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।